ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે। અહીં વાદળ ફાટવાથી આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે વિનાશ સર્જાયો છે। ઉત્તરકાશીના ધારાલી ગામના ખીરગંગા વિસ્તારમાં આવેલા વિનાશક પૂરને કારણે ઘણા લોકો દટાયા હોવાના સમાચાર છે। પાણી અને કાટમાળના પ્રવાહને કારણે ધારાલી બજાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે। અનેક હોટલો અને દુકાનો પણ તબાહ થઈ ગઈ છે। આ ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે। યમુનોત્રી હાઈવેનો 25 મીટરનો ભાગ તૂટી પડ્યો છે, જ્યારે ગંગોત્રી હાઈવે પર અનેક જગ્યાએ બંધ થઈ ગયો છે। માર્ગો બંધ થવાથી અવરજવર ખોરવાઈ ગઈ છે। પરિસ્થિતિની ગંભીરતા જોતા સેના, પોલીસ અને એસડીઆરએફની ટીમોને બચાવ અને રાહત કામગીરી માટે રવાના કરવામાં આવી છે। આ સાથે જ હવામાન વિભાગે રાજ્યભરમાં 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને દહેરાદૂન સહિત અન્ય 4 જિલ્લામાં શાળાઓ પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે।